તો કેટલામાં અત્યારે $25 થયા. ના ના $1 ને 90 રૂપિયા હોય. $1 ચડવું નથી તો લાકડા ભરવા જવાનું. કયું પાલાઈ ના આવું એટલે યાર કોઈ સીન લઈ ગયા આનો થંબનેલ માં રાખો. એ તો આપણે થંબનેલ વાળો અહીંયા જ છે. એવું બરાબર મોટું હમણાં આવે કાકા ઓલું ઉપાડ્યું તું તે ખબર હાલ તો જાણ તો આયલામ લઈ ગયા. કયું પાલાઈ ના આવું એટલે યાર કોઈ સીન લઈ ગયા આનો થંબનેલ માં રાખો. એ તો આપણે થંબનેલ વાળો અહીંયા જ છે. એવું બરાબર મોટું હમણાં આવે કાકા ઓલું ઉપાડ્યું તું તે ખબર હાલ તો જાણ તો આયલામ લઈ ગયા. હાલો આપણે ઘર નાખ્યું અને ટ્રેક્ટર મૂકી દીધું અહીંયા અને લાકડા ભરી અને પછી પાણી કેળવે ઉતારી દીધા છે. આપણે આવી ગયા વિજયભાઈ તો એ ઘડી કેમેરા પાછળ ઉભા હે. ટ્રેક્ટર આપણે હલાવ્યું પહેલી વાર એટલે હરું હરું આવડી ગયું હોય પણ મજા આવી ઘડી રાખવાની. તો બીજું કંઈ કામ હોય કાઢશે બરાબર. લારી વાર તમને ફાવશે નહીં એટલું બધું. ચાલો ઓલી બાજુ હેલા જઈએ ત્યાં જોઈ શું કામ હે શું નહીં બરાબર. પાણી કેળવે ઉતારી દીધા લાકડા બધા ઉતારી દીધા. બીજું કઈ કામકાજ હશે તો બતાવીશ તમને લોગમાં કન્ટિન્યુ બરાબર ને. તો કપડા બદલાવી આવી તો ગોચેડાનો ટાઈમ થઈ ગયો તો કપડા બદલાવીને ડાયરેક્ટ આવશે અહીંયા નીચે પાછા જાય છે ગોચેડામાં. હજી તો હજી હાથ તક દૂધ ને બધું બાકી જ છે. તો કપડા બદલાવી પેલા કામકાજ પતી ગયું હોય તો જોઈ લે અંદર જઈને. હાલો તો નીકળી ગયા આપણે ગિયાણા બાજુ ને ભરતભાઈ. ગિયાણા સ્ટેશન આપણે જઈએ ને ખોરની ગોળ ને લેવાનું. બીજું શું લેવાનું ભરતભાઈ? રાજધાની વર કઈ ગઈ છે બરાબર. ગાયું ભેવું ખાવા આટલું લેવા જઈએ આપણે. તો હરે હરે આયલા જઈએ અને આમ તો લીવાય મારશે કારણ કે જેટલું બને એટલું વહેલું આવે ને ગોચેડામાં. તો અત્યારે લગી તો મજા આવી લોક બનશે જ ને. હજી આવવાનો જ છે કારણ કે કેમેરામેન આપણે આવી જ ગયા મિલનભાઈ. તો ત્યાંથી આપણે ભેગા જ છે બરાબર ને. એટલે એ વિડીયો ઉતારી રાખશે અને આપણે જેટલું કામ બને એટલું કરી શકીએ. અમને અત્યારે ખબર પડી ને કે એના માટે કેમેરામેન આપણે જોઈએ. ઓલો આપણે કેમેરામેન હોય ને કામ કરતા હોય તો વિડીયો ન ઉતરે. તો હાલો હરવાર આયલા જાય પેલા પોકી જાય પછી કોઈને કોણ લઈ લઈ પછી મળે તમને ડાયરેક્ટ. હા તો આપણે સમજી લે. આપણે ખોરને ગુણ લેવા આવી ગયા જ્યાં પાટિયા અને રાજ્ય બરાબર ને બે ભારી છે કંઈક. ખોરને ગુણ તમે બતાવી એમ કે ભાઈ લઈને આવી હજી એક ભારી લઈને આવે બે લેવાઈ જાય એટલે બાકી આપણે ડાયરેક્ટ ઘરે જવા હતું. આપણે બધા લગ્નનું ખાઈએ તો અમારે ગાયું ન ખવડાવવું પડે ગાયું ભેવું ને. ભાઈ જો લેવા આવી ગયા ને એવું બરાબર ને. બે ભારી લેવાની આપણે આવી ગયા ગાડી લઈને લેવા. હાલે નાખ દે પછી આપણે નીકળી ડાયરેક્ટ ઘરે જવા હતું. રેડી પેલા વધારે હતો. હાલો આપણે નીકળી ગયા ખોરની ગોંડ લઈને અને આગળ આમ 3 જણા બેસી ગયા ઈ અને વાય હમાય એમ નથી બરાબર. ખોરની ગોંડ હે ને ભરેલી હે તો હરવે હરવે જવા દઈએ આપણે. અને ભારતભાઈ બાજુ બેસી ગયા આગળ બેસી ગયા સીટ ઉપર અને હવે ત્યાં ઘરે જઈને ખોરની ગોંડ ઉતારશી આપણે અને પછી હરવે હરવે બીજું કંઈ કામ હશે તો કહી શકો તો આપણે બધું કામ કરવાનું છે. હજી કંઈ કામ કીધું નથી. બીજું કંઈ કામ ઓપીને ગયા આપણને ભાઈ આવ્યા પેલા ઘરે જઈને કંઈક ડીજે નું કંઈક કરવાનું હશે અરે કહું ભાઈ તો એને પોકીને ખબર પડી હવે હું કામે નહીં. તો આ છે માઇક વગરનો ઓડિયો એટલે એ પ્રમાણે થોડોક અવાજ આવશે. તો હાલો ત્યાં પોકીને તમને બતાવ્યું હું કામે. હાલો આપણે તૈયાર થઈ ગયા એટલા માટે આમ જોઈ લો આપણું જોધપુરી પહેરી લીધું આપણે અને પ્રોપર ને તૈયાર થઈ ગયા છીએ. તો હાલો હાથે દૂધ લેવા ગયા ત્યાં નીચે બધાય. તો અત્યારે તો આપણે નીચે આવીને જઈએ ને હાથે દૂધ લઈને આવી જાય પછી વતેડો તો થોડોક બે આપણે ઘડીક વાર પછી બધું તૈયાર થઈ જાય રેડી થઈ જાય એટલે ભાગી આપણે ત્યારે ગોતીડામાં. હાલ તે ગોતીડો આપણે ચાલુ થઈ ગયો છે અને વરાજો આપણી પાછળ આવી ગયો તમે ઓલું બધું બતાવી દઈએ. તો બેન ને વરાજો બે આવી ગયા છે અને અહીંથી નીકળશે આપણે ડીજેમાં ડાયરેક્ટ. તો ડીજે તૈયાર થાય છે ડીજે બંધાઈ જાય દેખાડ ડીજે એવું ને તો ડીજે બતાવે બરાબર. તો ડીજે રેડી થઈ જાય એટલે ડીજે આમ તેમ ફેરવી નાખીએ અને આપણે અહીંથી નીકળશું અને રમતા રમતા જવાનું હોય. નરસદભાઈ ને બધા રેડી થઈ ગયા જોઈએ તો એમ માણસો રેડી જ થયા ઊભા છે બધા.
હાલો તમે જોઈ શકો કે પાછળ બધા માણસો પહેલા જઈ હરવે હરવે કોતેડામાં. ને આ બે કેમેરામેન છે, આપણા હર્ષદભાઈ, આપણા પર્સનલ કેમેરામેન મિલનભાઈ, ને આ જીજો ને બધા અણવર ને બધા અને માણસો હરવે હરવે આવેલા જાય અને ભાઈ રમવાનું હોય ને પછી બરાબર ને હરવે હરવે આવેલા જાય. હાલો હરવે હરવે આવેલા જાય બધા આવેલા જાય. હા બીજું કામ શું આપણે બધા હાલો ને હાલો આવી હા હાલો હાલો ઉપર આડું ફોટો પાડો. લાઈટ જશે હું લોગ એમાં ઉતાર લઉં. હાલો તો હરવે હરવે ને બધા હેલા જાય અને આ બધી વિધિ થઈ ગઈ છે. તો જસાભાઈની ફોટોનો પાડલે અને આ પતી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હાલો હવે હેલા જાય આગળ મંદિરે આવ્યા હતા અને તમે જોયો કે ગુજરાત પ્રોસેસ થઈ ગઈ છે. તો હવે હરવે હેલા જાય ડીજેમાં ત્યાં જ્યાં ગમતી હવે હાલ તો ગોચડામાંથી આવી ગયા અને હવે ગણેશ બેહાડે છે અને તમે જો કે સતીશભાઈ હાથમાં લાડવાનો દઈ દીધું છે. તો હવે ગણપતિના ઘરે ગીત ગાય છે ને પછી સતીશભાઈ જાય છે નવરે. હાલો તો જમણો ચાલુ થઈ ગયો હોય ને આ ભાઈ કાકાનો છોકરો હોય જાય ને ભરે છે. ઠંડી ઠંડી છાશ. હા એમ ઠંડી ઠંડી છાશ. હાલો તો થઈ ગયું છે જમવાનું ચાલુ. તો જમણા ચાલુ થઈ ગયું છે અને પીરેસવાળા ઉભા રહી ગયા છે
ફેમસ થાય હો ગળા આપણે કેટલા વ્યૂ આવશે બસ આવી ગળા હાલ તો ફુલેકાન તૈયાર થઈ ગઈ સતીશભાઈ થઈ ગયા રેડી તો ફરતું તો નથી ફુલેકો આપણે એક જગ્યાએ ડીજે બેઠેલું રાખવાનું છે તો ખાલી વરઘોડો ઘડીક કાઢશે હાલ તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ રાંડી રસ માટે અને તમે જોયો તો મમ્મીએ જે કુર્તો સીવો આપણે પહેરી લીધો છે તો હાલો હવે જઈશું ડિસ્કો દાંડિયા રમવા અને ઘડીક વાર બોલવાનું તો બ્લોગ નહીં બનાવે ડિસ્કો દાંડિયા રમશે આપણે તો હજી વેરાજન એન્ટ્રી નથી થઈ તો વેરાજન એન્ટ્રી હજી બાકી છે તો થઈ જાય પછી રમવાનું ચાલુ કરશું આપણે અત્યારે ખાલી લાઈવ રમાડવા ચાલુ કરી દીધું હરી હાલો હાલે જે મંદિર બાજુ ઓલા મઠ બાજુ અમે બતાવ્યું કે એન્ટ્રી નવું અને રમે શું બતાવું તમને હાલ તો વરાજો પગે લાગીને આવી ગયો હોય ને હવે એન્ટ્રી અહીંયા થોડીક કરી નાખશે તો તમે જોઈ લો એન્ટ્રી એની રાસ રમતા રમતા શું થયું બ્રિજેશભાઈ કરી દીધું પાણી છાંટવાનું ચાલુ એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ